કપડામાંથી દાગ દૂર કરવા શું વાપરી શકાય? એ. ગરમ પાણી. બી. ઠંડુ પાણી. સી. બોરેક્સ પાવડર. ડી. સૂકી જમીન. જવાબ સી. બોરેક્સ પાવડર. કયો છોડ મચ્છરો દૂર રાખવામાં મદદ કરે છે? એ. તુલસી. બી. મરી. સી. પાપડ. ડી. રોઝ. જવાબ એ. તુલસી. કયા પદાર્થથી તાંબાના વાસણ ચમકે છે? એ. ટૂથપેસ્ટ. બી. ઘી. સી. લીંબુ અને મીઠું. ડી. મીઠો સોડા. જવાબ સી. લીંબુ અને મીઠું. કાચના પ્યાલા ચમકાવવા માટે શું વાપરી શકાય છે? એ. પાણી. બી. લીંબુ અને મીઠું. સી. ચોખા. ડી. ઘી. જવાબ બી. લીંબુ અને મીઠું. રસોડાના ટેબલ સાફ કરવા માટે શું વાપરવું જોઈએ? એ. સૂકી કાગળ. બી. ટૂથપેસ્ટ. સી. સિરકા પાણી. ડી. કોફી પાવડર. જવાબ સી. સિરકા પાણી. કયો પદાર્થ દુર્ગંધ શોષવા માટે ફ્રિજમાં મૂકવામાં આવે છે? એ. ખાંડ. બી. બેકિંગ સોડા. સી. મીઠું. ડી. તેલ. જવાબ બી. બેકિંગ સોડા. ખીલેલો કચરો શું કામનો છે? એ. ઘર ગંદુ રાખે છે. બી. ખાતર માટે ઉપયોગી. સી. પાણી વધારશે. ડી. વાસ આવે છે. જવાબ બી. ખાતર માટે ઉપયોગી. બાથરૂમની ટાઇલ્સ સાફ કરવા માટે શું ઉપયોગી છે? એ. સાદું પાણી. બી. તેલ. સી. વિનેગર. ડી. ઘઉંનો લોટ. જવાબ સી. વિનેગર અને બેકિંગ સોડા. પાણીમાંથી ઝીણા કીડા દૂર કરવા માટે શું વાપરી શકાય? એ. ખાંડ. બી. મીઠું. સી. લવિંગનું તેલ. ડી. પાણી. જવાબ સી. લવિંગનું તેલ. પાંદડા કપડાં ચમકાવવા માટે શું નાખી શકાય છે? એ. કોફી. બી. લાલ મરચું. સી. લીંબુનો રસ. ડી. હળદર. જવાબ સી. લીંબુનો રસ. દિવાલ પરના દાગ દૂર કરવા માટે શું મદદરૂપ છે? એ. વાસણ સાબુ. બી. ટૂથપેસ્ટ. સી. મીઠું. ડી. ખાંડ. જવાબ બી. ટૂથપેસ્ટ. મકાનમાં ધૂળ ઓછી થાય એ માટે શું કરવું જોઈએ? એ. દરવાજા ખુલ્લા રાખવા. બી. દરરોજ પહોળો પાડવો. સી. પાણી હાંટવું. ડી. લાઇટ ચાલુ રાખવી. જવાબ બી. દરરોજ પહોળો પાડવો. ઘરમાં સુગંધ માટે શું ઉપયોગી છે? એ. લસણ. બી. અગરબત્તી. સી. કોફી. ડી. છાશ. જવાબ બી. અગરબત્તી. બાથરૂમ સાફ કરવાથી શું લાભ થાય છે?
એ ધૂળ વધે છે. બી બીમારીઓ અટકે છે. સી પાણી ખૂટી જાય છે. ડી મચ્છર વધી જાય છે. જવાબ બી બીમારીઓ અટકે છે. દરરોજ ઘરમાં પોહો પાડવાથી શું થાય છે? એ ઘર ભીનું રહે છે. બી ધૂળ જામી રહે છે. સી સફાઈ જળવાઈ રહે છે. ડી વાસ આવે છે. જવાબ સી સફાઈ જળવાઈ રહે છે. બાથરૂમ સાફ કરવાથી શું લાભ થાય છે? એ ધૂળ વધે છે. બી બીમારીઓ અટકે છે. સી પાણી ખૂટી જાય છે. ડી મચ્છર વધી જાય છે. જવાબ બી બીમારીઓ અટકે છે. ઘરમાં સુગંધ માટે શું ઉપયોગી છે? એ લસણ. બી અગરબત્તી. સી કોફી. ડી છાશ. જવાબ બી અગરબત્તી. દિવાલ પરના દાગ દૂર કરવા માટે શું મદદરૂપ છે? એ વાસણ સાબુ. બી ટૂથપેસ્ટ. સી મીઠું. ડી ખાંડ. જવાબ બી ટૂથપેસ્ટ. કયો પદાર્થ દુર્ગંધ શોષવા માટે ફ્રીજમાં મૂકવામાં આવે છે? એ ખાંડ. બી બેકિંગ સોડા. સી મીઠું. ડી તેલ. જવાબ બી બેકિંગ સોડા. કાચના પ્યાલા ચમકાવવા માટે શું વાપરી શકાય છે? એ પાણી. બી લીંબુ અને મીઠું. સી ચોખા. ડી ઘી. જવાબ બી લીંબુ અને મીઠું. પાણીમાંથી ઝીણા કીડા દૂર કરવા માટે શું વાપરી શકાય? એ ખાંડ. બી મીઠું. સી લવિંગનું તેલ. ડી પાણી. જવાબ સી લવિંગનું તેલ. ખીલેલો કચરો શું કામનો છે? એ ઘર ગંદુ રાખે છે. બી ખાતર માટે ઉપયોગી. સી પાણી વધારશે. ડી વાસ આવે છે. જવાબ બી ખાતર માટે ઉપયોગી. કયો છોડ મચ્છરો દૂર રાખવામાં મદદ કરે છે? એ તુલસી. બી મરી. સી પાપડ. ડી રોઝ. જવાબ એ તુલસી. બાથરૂમની ટાઇલ્સ સાફ કરવા માટે શું ઉપયોગી છે? એ સાદું પાણી. બી તેલ. સી વિનેગર. ડી ઘઉંનો લોટ. જવાબ સી વિનેગર અને બેકિંગ સોડા. પાંદડા કપડાં ચમકાવવા માટે શું નાખી શકાય છે? એ કોફી. બી લાલ મરચું. સી લીંબુનો રસ. ડી હળદર. જવાબ સી લીંબુનો રસ. મકાનમાં ધૂળ ઓછી થાય એ માટે શું કરવું જોઈએ? એ દરવાજા ખુલ્લા રાખવા. બી દરરોજ પોહો પાડવો. સી પાણી હાંટવું. ડી લાઇટ ચાલુ રાખવી.
જવાબ બી દરરોજ પોહો પાડવો. રસોડાના ટેબલ સાફ કરવા માટે શું વાપરવું જોઈએ? એ સૂકી કાગળ, બી ટૂથપેસ્ટ, સી સિરકા પાણી, ડી કોફી પાવડર. જવાબ સી સિરકા પાણી. કયા પદાર્થથી તાંબાના વાસણ ચમકે છે? એ ટૂથપેસ્ટ, બી ઘી, સી લીંબુ અને મીઠું, ડી મીઠો સોડા. જવાબ સી લીંબુ અને મીઠું. કપડામાંથી દાગ દૂર કરવા શું વાપરી શકાય? એ ગરમ પાણી, બી ઠંડુ પાણી, સી બોરેક્સ પાવડર, ડી સૂકી જમીન. જવાબ સી બોરેક્સ પાવડર.